સ્વાગતમ સ્વાગતમ સુસ્વાગતમ. કેમ છો મારા વહાલા ધુરંધરો? સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં, જેમાં લાવ્યો છું હું તમારી માટે તદ્દન નવું નજરાણું. શું? ગાલા સ્વાધ્યાય પોથી. જી હા વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 નું નવું અંગ્રેજી વિષય જે છે લોન્ચ થઈ ચૂક્યો છે, અને સાથે સાથે અંગ્રેજીના નવા પાઠ્યપુસ્તક સાથે જે છે અંગ્રેજી વિષયની નવી સ્વાધ્યાય પોથી, ગાલા સ્વાધ્યાય પોથી પણ લોન્ચ થઈ ચૂકી છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે જે છે આપણે સ્વાધ્યાય પોથીના અભ્યાસને જ આગળ વધારવાનો છે. આજે આપણે ભણીશું ધોરણ 6, આપણો પ્રિય વિષય અંગ્રેજી, આપણી ઇંગ્લિશ, આપણી સેકન્ડ લેંગ્વેજ, જેમાં 10મું યુનિટ, છેલ્લું યુનિટ, સ્કૂલ્સ ઓફ સ્કિલ્સ, કુશળતાની શાળા, એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. અગાઉ આપણે યુનિટ નંબર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 9 યુનિટ નો અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ યુનિટ નંબર 10, સ્કૂલ ઓફ સ્કિલ્સ. ચાલો, શું કહે છે? સૌથી પહેલા ડોન્ટ ગીવ અપ નામનો આપણને જે છે સાંજ આપ્યો છે. ડોન્ટ ગીવ અપ નામની આપણને જે સ્ટોરી આપી છે એમાંથી રીડ ધ લાઇન ઓફ ધ પોયમ, કે આ પોયમની કવિતાઓની લાઈન વાંચો અને એના આધારે જે છે સવાલોના જવાબ દેવાના છે. હવે વાત એમ છે, આ ગેમ હું એકલા જ નહીં રમ. આપણા ઓશન કોચિંગ ક્લાસીસ, આપણી સંસ્થા, આપણી યુટ્યુબ ચેનલનો એક નિયમ તમને ખબર હશે કે આપણી ચેનલ પરથી તમને માત્ર સોલ્યુશન મળવાનું નથી. હા, તમને મળશે સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન. અને સમજૂતી સાથે સોલ્યુશનમાં જો તમારો સાથ સહકાર મળી જાય તો આનંદ થઈ જાય ને. તમારા સાથ સહકારમાં શું, તો હું જવાબ અહીંયા લખું એની પહેલા તમારે કમેન્ટ બોક્સમાં જવાબ સાથે સાથે લખતા જવાના. બે વસ્તુ થશે. એક તો તમારી કમેન્ટથી મને પ્રોત્સાહન મળશે, બીજું તમારું રિવિઝન તરત થઈ જશે. તમારું રિવિઝન થઈ જશે. જો જવાબ ખોટો પડશે તો તમને ફાયદો છે જ કે આવડે છે. ખોટો પડશે, સાચો પડશે તો ફાયદો છે જ, ખોટો પડશે તો પણ ફાયદો છે. ખોટો પડશે તો જાણવા મળશે કઈ જગ્યાએ ભૂલ થાય છે અને કઈ જગ્યાએ હજી જે છે વધારે સુધારા વધારાની જરૂર છે. હે, તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત. સૌથી પહેલા સ્ટાન્ઝા વાંચીશું. If you keep on going and never stop, you can keep on going. You can make it on to the top. તો સવાલ છે પેલો, if you keep going, you can, કે જો તમે ચાલતા રહો છો તો તમે શું, તો શું થઈ શકે છે? make it to the top, તો તમે જે છે ટોચ ઉપર પહોંચી શકો છો. બીજો સવાલ છે રાઇટ રાઇમિંગ વર્ડ્સ. સ્ટોપ, તો સ્ટોપ નો રાઇમિંગ વર્ડ લખવાનો છે. રાઇમિંગ વર્ડ ચાલો ફટાફટ કમેન્ટ બોક્સમાં. રાઇમિંગ વર્ડ એટલે શું થાય, તો કે જેના પ્રાસ સરખા હોય, જેના ઉચ્ચારણ સરખા જેવા થતા હોય એવા શબ્દોની જોડી. તો આ સ્ટાન્ઝામાંથી સ્ટોપ સાથે કયા શબ્દની રાઇમ બને છે? ચાલો ફટાફટ જણાવો. સ્ટોપ સાથે, હા, સ્ટોપ સાથે આવે છે ટોપ. યસ, એક્ઝેક્ટલી. ચલો આગળ વધીએ. બીજો સવાલ, ને આની વારી તમારી. કમેન્ટ બોક્સની અંદર વહાલા વિદ્યાર્થી મિત્રો તમારે જે છે ગુજરાતી શબ્દોના ઇંગ્લિશ આવે એટલે લખી જ નાખવાના, પૂછવાનું જ નહીં. રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ્સ ઓફ ધ ફોલોઈંગ, નીચેના શબ્દોના ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. ટોચ અને અટકવું. ટોચ એટલે શું થાય? અટકવું એટલે શું થાય? ટોચ એટલે શું થાય? ટોચ એટલે ટોપ થાય છે, TOP ને અટકવું. તો ટોપ નો રાઇમિંગ વર્ડ હમણાં આપણે જોયો તો અટકવું એટલે થઈ જાય છે સ્ટોપ, STOP. રેડી? મજા આવી ગઈ? ચાલો બસ આ જ રીતે જે છે આપણે ધીમે ધીમે વધીએ આગળ. સ્ટાન્ઝા નંબર 2 શું કહે છે? લાઈફ ઇઝ ફુલ ઓફ માઉન્ટેન્સ, કે જીવન જે છે પર્વતોથી ભરેલું છે. પર્વતો, માઉન્ટેન્સ એટલે કે અડચણોથી ભરેલું છે. સમ આર બિગ એન્ડ સમ આર સ્મોલ, અમુક નાના અમુક મોટા. બટ ઇફ યુ ડોન્ટ ગીવ અપ, પણ જો તમે પ્રયત્ન છોડો નહીં ને, યુ કેન ઓવરકમ ધેમ ઓલ, તો તમે એમાંથી બધામાંથી બહાર આવી શકો છો. ચલો, લાઈફ ઇઝ ફુલ ઓફ માઉન્ટેન્સ, સમ આર બિગ સમ આર સ્મોલ, બટ ઇફ યુ ડોન્ટ ગીવ અપ યુ કેન ઓવરકમ ધેમ ઓલ. લાઈફ ઇઝ ફુલ ઓફ, ખાલી જગ્યા, પહેલી જ લાઈન, લાઈફ ઇઝ ફુલ ઓફ માઉન્ટેન આવશે. ત્યારબાદ ખાલી જગ્યા યુ કેન ઓવરકમ ધેમ ઓલ તો આવશે ઇફ યુ ડોન્ટ ગીવ અપ, કે જો તમે પ્રયત્ન છોડી ન દો ને, છોડી દેશો નહીં, તો તમે તો જ જે છે તમે એમાંથી બહાર આવી શકશો, તો એમાં તમે આગળ વધી શકશો. રાઇમિંગ વર્ડ ઓલ, તો ઓલ નો રાઇમિંગ વર્ડ લખવાનો છે. રાઇમિંગ વર્ડ હાલો ફટાફટ. તો ભાઈ રાઇમિંગ વર્ડ થાય છે ઓલ માટે સ્મોલ. શું થઈ જાય છે? સ્મોલ. અને ત્યારબાદ ઇંગ્લિશ વર્ડ્સ લખવાના. ચાલો ફટાફટ. પર્વત એટલે શું થાય? દૂર કરવું એટલે શું થાય? હાલો ફટાફટ. આની વારી તમારી. કમેન્ટ બોક્સમાં ફટાફટ જે છે પર્વત એટલે શું થાય ને દૂર કરવું એટલે શું થાય, બંનેના જવાબ હાલો ફટાફટ લખી આપો. શું આવશે? ચલો, આઈ એમ વેઇટિંગ ફોર યુ. તમારા જવાબની રાહ છું હું. શું જવાબ તમે લખો છો, પછી આપણે જવાબને ચકાસીશું.
ચલો, પર્વત એટલે લખીશું માઉન્ટેન અને દૂર કરવું એટલે થાય છે ઓવરકમ. હાલો આગળ વધીએ. સ્ટાન્ઝા નંબર 3 શું કહે છે? સો કીપ ઓન ગોઈંગ, ટ્રાય નોટ ટુ સ્ટોપ. એટલે સતત આગળ વધતા જ રહ્યો, અટકવાનો પ્રયત્ન ના કરો. વેન યુ કીપ ઓન ગોઈંગ, જ્યારે તમે આગળ વધતા રહો છો, યુ કેન મેક ઇટ ઓન ધ ટોપ. ત્યારે તમે આગળ શું કહેવાય કે ટોપ સુધી એટલે કે ઊંચાઈઓ સુધી પહોંચી શકો છો. બરોબર? એટલે ચાલતા રહો, અટકો નહીં. અને ચાલતા રહેશો એટલે તમે જે છે ટોપ ઉપર એક સમય પહોંચી જ જશો. સવાલ છે પેલો, રાઇટ રાઇમિંગ વર્ડ ઓફ ધ ટોપ. ટોપ શબ્દનો રાઇમિંગ વર્ડ જે છે જણાવવાનું. ચાલો ફટાફટ. અને આ કંઈક જોયેલો હમણાં પૂછાયેલો લાગે છે. આ તો આવડવો જોઈએ. ટોપ શબ્દનો રાઇમિંગ વર્ડ હજી હમણાં આપણે જોયો હતો અને અહીંયા આપણને આપેલો પણ છે. શું આવશે? ચાલો ફટાફટ જણાવો. લગાઈ નાખ્યો? ચકાસીએ. ટોપ માટે આવશે સ્ટોપ. ત્યારબાદ ઇંગ્લિશ વર્ડ પ્રયત્ન કરવો. પ્રયત્ન કરવો એટલે શું થાય? તો પ્રયત્ન કરવો એટલે થાય છે ટ્રાય કરવી. ટ્રાય, TRY. ચાલો વધીએ આગળ તરફ. હવે આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે અતિશય ઉપયોગી અને ખાસ નોંધ. ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે. હા, ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે મુખ્ય વિષય એવા ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન, આ ચાર વિષય માટે એક સરસ મજાની પોટેટો બેચ તમારા માટે તૈયાર કરી છે. જી હા, એક પોટેટો બેચ તૈયાર કરી છે, જે બેચની અંદર સંપૂર્ણ વિષયનું સંપૂર્ણ જ્ઞાન, સંપૂર્ણ સોલ્યુશન જે છે તમને મળવા જઈ રહ્યું છે. દરેક વિષયની અંદર, હવે ગણિતની વાત કરીએ તો બધા સ્વાધ્યાય, બધા દાખલા, અંગ્રેજીમાં ટેક્સ્ટ બુક, ગ્રામર, સ્વાધ્યાય પોથી, બધી વસ્તુ. તો હવે રાહ જોવાની બંધ કરો, જોડાઈ જાઓ આપણી પોટેટો બેચમાં. માત્ર ને માત્ર 499 રૂપિયા પર સ્ટુડન્ટ, પર સબ્જેક્ટ. એક વિષયના 499 રૂપિયા પે કરીને તમે પોટેટો બેચમાં જોડાઈ શકો છો. વિશેષતાઓ અહીંયા રહી. રેકોર્ડેડ લેક્ચર આવશે, લાઈવ ડાઉટ સેશન આવશે, વચ્ચે લાઈવ લેક્ચર્સ પણ આવશે જે તમારા ડાઉટ સોલ્યુશન માટે હશે. PDF મળશે સુપર ક્વોલિટી વાળી. MCQ ટેસ્ટ લેવાશે. પ્રથમ સત્રાંત અને દ્વિતીય સત્રાંતના પેપરની તૈયારી કરાવાશે. વોટ્સએપ સપોર્ટ 24/7 રહેવાનો છે અને વેલિડિટી રહેશે ચાલુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી. આખું વર્ષ જે છે તમને ભણાવવામાં આવશે. તો હવે રાહ જોવાની કરો બંધ, જોડાઈ જાઓ આપણી પોટેટો બેચમાં. ચાલો છે ક્વિક એક્શન, ઝડપી ક્રિયા. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો અને એના આધારે સવાલોના જવાબ આપો. પેરેગ્રાફની જ્યાં સુધી સંપૂર્ણ સમજૂતી તમે ન મેળવી લ્યો ત્યાં સુધી તમે વ્યવસ્થિત જવાબ આપી શકતા નથી. એટલે પેરેગ્રાફ વાંચો, સમજો અને પછી સવાલના આપો જવાબ. There was a king. એક રાજા હતા. He was very fond of natural paintings. અને કુદરતી પેઇન્ટિંગ્સનો જે કહેવાય કે ચિત્રકારી, જેમાં પાછું નેચર દોરેલું હોય, એનો બહુ રસ હતો, બહુ શોખ હતો. The king kept all the paintings, materials and tools with him. રાજા પેઇન્ટિંગના એટલા બધા શોખીન હતા કે રાજા જે આ પેઇન્ટિંગ મટીરિયલ્સ જે હોય, કેનવાસ છે, જે ટૂલ્સ છે, બધું પોતાની પાસે રાખતા. Once, એક વખત, the king went to a mountain. એક વખત રાજા જે છે પહાડ પર જાય છે. The scenic view of the mountain delighted him. અને સરસ મજાનો જે છે આનંદદાયી નજારો જોઈને તેઓ બહુ જ ખુશ થઈ જાય છે. હવે પહાડ ઉપર જાય એટલે આપણને ખબર છે ને, કોઈ આમ ટેકરી ચડી હોય, ત્યાંથી આપણે નીચે જોતા હોય તો આખું જે શહેર થોડું ઘણું દેખાતું હોય, લીલોતરી દેખાતી હોય, ક્યાંકથી નદી વહેતી હોય તો નદી દેખાતી હોય. તો એ જે છે એ નજારો જોઈને રાજા બહુ ખુશ થઈ જાય છે. સો હી વિશ્ડ ટુ ડ્રો અ પેઇન્ટિંગ. એટલે તેની ઈચ્છા થઈ કે તે એક પેઇન્ટિંગ દોરે, એક ચિત્ર દોરે. હી સેટ અપ સ્ટેન્ડ ધેર એન્ડ સ્ટાર્ટેડ પેઇન્ટિંગ. એને ત્યાં જે છે સેટઅપ લગાવ્યું, પોતાનો કેનવાસ ગોઠવ્યો, જે છે કાગળ ગોઠવ્યું અને પેઇન્ટિંગ ચાલુ કરી. ઓકે, ચાલો જોઈએ શું થાય છે. સવાલ છે પહેલો, વોટ વોઝ ધ કિંગ ફોન્ડ ઓફ. રાજા શેના શોખીન હતા? તો જો અહીંયા લખ્યું છે he was very fond of natural paintings. કુદરતી પેઇન્ટિંગ્સના બહુ જ શોખીન હતા ને. હા, તો આ વાક્યમાંથી છે ને હીની જગ્યાએ ધ કિંગ લખ નાખવાનું. બસ, બહુ જ સરળ છે. ધ કિંગ વોઝ વેરી ફોન્ડ ઓફ નેચરલ પેઇન્ટિંગ. બસ એવી રીતે લખી નાખવાનું. ધ કિંગ વોઝ ફોન્ડ ઓફ નેચરલ પેઇન્ટિંગ્સ. ત્યારબાદ વોટ ડીડ ધ કિંગ કીપ વિથ હિમ. રાજા એમની સાથે શું રાખતા? તો જો બેઠો જવાબ બતાવું. જો અહીં લખ્યો છે The king kept all the painting materials and tools with him. કે રાજા એની સાથે બધા પેઇન્ટિંગના સાધનો અને બધા મટીરિયલ્સ જે છે પોતાની સાથે રાખતા. લ્યો, બેઠો જવાબ મળે છે. બેઠો જવાબ લખવાય જ લખવાનો, પૂછવાની વાત જ નહીં રહેવાનું.
The king kept all the painting materials and tools with him. આગળ વધીએ. What delighted the king? રાજા શેનાથી ખુશ થતા? કુદરતી સૌંદર્ય જોઈને. The scenic view of the mountain delighted the king. એ નજારો જોઈને જે છે એ પર્વતનો નજારો જોઈને રાજા ખુશ થઈ ગયા હતા. રાઇટ ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. ચાલો, મનોહર. મનોહર માટે ઇંગ્લિશ વર્ડ હું ફટાફટ ચાલો ફટાફટ કમેન્ટ બોક્સમાં ધ્યાન, કમેન્ટ બોક્સમાં પેન ચાલુ હોવી જોઈએ. જો ફોન આડો હોય તો ઊભો કરી નાખજો, સાથે સાથે જવાબ લખતા જાજો. હાલો ફટાફટ. મનોહર એટલે થાય છે શું? સીનિક. પછી છે પ્રાકૃતિક. હાલો ફટાફટ. પ્રાકૃતિક માટે શું જવાબ આવશે? સવાલ જેવો દેખાય છે તરત જવાબ લખી જ નાખવાનો. શું આવે? પ્રાકૃતિક એટલે થાય છે નેચરલ. દ્રશ્ય. દ્રશ્ય એટલે થાય છે શું? વ્યૂ એટલે કે નજારો. સામગ્રી એટલે થાય છે શું? મટીરિયલ. સાધન એટલે થાય છે ટૂલ્સ. ઓકે, ચાલો આ 5 સવાલના જવાબ લખી નાખ્યા. બીજું, હવે હું તમને આ બધા શબ્દો ઉપર વધારે ભાર શા માટે પડાવું છું? એક સવાલ થતો હશે તમને કે સર તમે સવાલ જવાબ તો શીખવાડો છો, સાથે સાથે આ જે ઇંગ્લિશ વર્ડ્સ છે એના ઉપર અમને વધારે ભાર આપવાનું શા માટે કહો છો? કારણ કે એ ભાર આપવાનું એકમાત્ર કારણ છે કે તમને ગુજરાતી વર્ડ્સના ઇંગ્લિશ મિનિંગ શું થાય એ ફરજિયાત આવડવા જોઈએ. બરોબર? ધોરણ બાય ધોરણ જેમ તમારું ભણતર આગળ વધતું જાય છે તેમ તેમ નવા નવા શબ્દો, નવા નવા મિનિંગ્સ, નવા નવા સ્પેલિંગ તમારા જીવનમાં દાખલ થતા રહેશે. પણ એ નવા નવા મિનિંગ્સના કે નવા નવા સ્પેલિંગના અર્થ શું થાય? બરોબર? એ ગુજરાતી શબ્દનું ઇંગ્લિશ શું થાય, ઇંગ્લિશ શબ્દનું ગુજરાતી શું થાય, જ્યાં સુધી અનુવાદ તમે મોઢે નહીં કરી શકો ત્યાં સુધી આપણે સેકન્ડ લેંગ્વેજના બાળકો જે છે એ અંગ્રેજીને પૂરેપૂરી રીતે અપનાવી શકતા જ નથી. તો ભાઈ એટલા માટે ભારપૂર્વક કહું છું કે આ જે ઇંગ્લિશ મિનિંગ છે એના જે ગુજરાતી વર્ડ્સ હોય ફરજિયાત લખવા. ચાલો આગળ વધીએ. આફ્ટર ધ પેઇન્ટિંગ વોઝ રેડી. આગળ સ્ટોરી આગળ વધે છે. શું કહે છે કે જ્યારે પેઇન્ટિંગ તૈયાર થઈ ગઈ, ધ કિંગ લુક્ડ એટ ધ પેઇન્ટિંગ ફ્રોમ એવરી એંગલ. રાજાએ તે પેઇન્ટિંગ સામું દરેક એંગલથી જોયું, દરેક રીતે જોયું. અહીંથી આમ જોયું, આમ જોયું, તેમ જોયું, બધી રીતે જોયું. while looking at the painting, જ્યારે પેઇન્ટિંગ સામું જોતા હતા, he moving backwards, એ પાછળની તરફ જાતા હતા. આમ કારણ કે માની લો કે આમ ચિત્ર બનાવ્યું હોય, બરોબર છે, તો ચિત્ર થોડુંક આમ ક્લોઝથી જોતા, નજીકથી, પછી થોડુંક આમ દૂરથી જોવું પડે ને કેવું લાગે છે એમ, તો થોડુંક દૂરથી જોતા હતા. હવે દૂરથી જોવા માટે he was moving backwards, તેઓ પાછળની બાજુ ઊંધા ઊંધા ચાલતા હતા, સ્ટેપ બાય સ્ટેપ. as he did so, આવું કરવાથી he reached the edge of the mountain, પાછળ પાછળ જવા લાગ્યા ને ત્યાં એક કિનારીએ પહોંચી ગયા. એજ એટલે થાય છે કિનારી. કિનારી છે ને માઉન્ટેનની, પહાડની કિનારીએ પહોંચી ગયા. મતલબ હવે અહીંથી પહાડ પૂરો થઈ જાય હોય. હા, હવે a shepherd boy, એક ભરવાડનો છોકરો, સ્ટેન્ડિંગ ફાર અવે, ઘણો દૂર ઊભો હતો. એક ભરવાડ જે છે, એક ભરવાડ છોકરો જે છે ઘણો દૂર ઊભો હતો. saw this, એણે જોઈ લીધું. The boy ran there and tore the picture with his stick. છોકરો આ દોડ્યો, આ જોઈને છોકરો દોડવા માંડ્યો, દોડીને જે છે પોતાની લાકડીની મદદથી પેલી પેઇન્ટિંગ ફાડી નાખી. રાજાને બચાવવા માટે એણે એવું કર્યું. બરોબર? પેઇન્ટિંગ અહીંયા હતી, રાજા આ બાજુ પાછળ પાછળ જતા હતા અને છોકરો આ બાજુ હશે, તો છોકરો દોડીને આવ્યો અને પોતાની લાકડીની મદદથી શું કરી નાખી? પેઇન્ટિંગને ફાડી નાખી, ટોર કરી નાખી. શું થાય છે? સવાલ છે પેલો, ધ કિંગ વોઝ લોસ્ટ ઇન પેઇન્ટિંગ બીકોઝ, રાજા જે છે લોસ્ટ એટલે ખોવાઈ ગયા હતા. રાજા આ પેઇન્ટિંગમાં મોહાઈ ગયા હતા, પેઇન્ટિંગમાં ખોવાઈ ગયા હતા, કારણ કે he was absent minded, he saw the shepherd boy, he loved painting, he did not like painting. આવશે ઓપ્શન સી, એને પેઇન્ટિંગ કરવું બહુ જ ગમતું ને એટલા માટે ખોવાઈ ગયા હતા. while looking at the painting, the king was, પેઇન્ટિંગ સામું જોતા જોતા he was, રાજા શું કરી રહ્યા હતા? મૂવિંગ બેકવર્ડ, સ્ટેપ બાય સ્ટેપ, એક એક ડગલું પાછળની બાજુ જઈ રહ્યા હતા. ત્યારબાદ ધ કિંગ રીચડ, રાજા પહોંચી ગયા. ક્યાં પહોંચી ગયા? ધ એજ ઓફ ધ માઉન્ટેન. રાજા ધીમે ધીમે કરીને જે છે પહાડની કિનારીએ જે છે પર્વતની કિનારી તરફ પહોંચી ગયા હતા. ચાલો આગળ વધીએ. who was watching the king, રાજાને કોણ જોઈ રહ્યું હતું? તો પેલો ભરવાડનો છોકરો. યસ, ધ શેફર્ડ બોય વોઝ વોચિંગ ધ કિંગ. ત્યારબાદ what did the boy do, છોકરાએ શું કર્યું? તો શું કર્યું? દોડ્યો ને દોડીને આવીને જે છે પેઇન્ટિંગ સીધી ફાડી જ નાખી, હે ને? યસ,
The boy ran there and tore the picture with his stick. પોતાની લાકડીની મદદથી ફોટો ફાડી નાખ્યો. ચલો ઇંગ્લિશ વર્ડ્સની વારી આવી ગઈ. ચાલો ફટાફટ થઈ જજો તૈયાર કમેન્ટ બોક્સમાં જવાબ લખવા માટે. ભરવાડ, તો ભરવાડ એટલે થાય છે શેફર્ડ. ત્યારબાદ છે ધાર. ધાર એટલે સર ધાર એટલે તો તલવારની ધાર હોય, કટારની ધાર હોય હે ને. ધાર એટલે થાય છે એજ. સર તમે એજ એટલે કિનારી કહેતા હતા. આ તો ધાર એટલે શું થાય? કિનારી જ થઈ ને. ધાર, કોર, કિનારી આ બધા એક જ શબ્દો છે. ત્યારબાદ લાકડી, તો લાકડી એટલે થાય છે સ્ટીક. આપણે જોઈ શકીએ છીએ સ્ટીક. ચાલો સવાલનો જવાબ ક્લિયર છે. હાલો આગળ વધી આગળના પેરેગ્રાફ તરફ. હવે શું થાય છે? ધ શેફર્ડ બોય સ્ટેન્ડિંગ ફાર અવે સો ધીસ. આ ભરવાડનો છોકરો દૂર ઉભા ઉભા બધું જોવે છે. ધ બોય રેન ધેર એન્ડ ટોર ધ પિક્ચર વિથ હિઝ સ્ટીક. છોકરો દોડીને ત્યાં જાય છે ને ફોટાને ફાડી નાખે છે. ધ કિંગ બીકમ ફ્યુરિયસ. રાજા ગુસ્સે થઈ ગયા. એન્ડ કોટ ધ બોય એંગ્રીલી. અને છોકરાને ગુસ્સેથી પકડો અને કહે છે, Hey, do you know what punishment you will get for doing this? હવે રાજાને આ કઈ ખબર તો નહીં પડવાના છે એમ. પણ રાજા આ બધું જોઈ ગયા એને શું દેખાણું કે આ ભરવાડના છોકરાએ જે છે મારી પેન્ટિંગ ફાડી નાખી. તો રાજાએ શું કીધું? એને પકડી લીધો. પેલા તો ગુસ્સેથી પકડી લીધો અને પકડીને શું કહે છે? Hey, do you know? તને ખબર છે? What punishment you will get? તને શું સજા મળશે for this? આ કરવા માટે તને શું સજા મળશે? The boy fearlessly said. પેલો છોકરો fearlessly ડર રાખ્યા વગર, નિર્ભયતાપણે ડર વગર જે છે બોલે છે, even if I get the death penalty. કે જો મને ડેથ પેનલ્ટી મૃત્યુની સજા મળે ને, I accept it. મને સ્વીકાર છે. મને મોતની સજા મળે તો પણ મને સ્વીકાર છે. I am just a simple shepherd. હું તો એક સામાન્ય ભરવાડ છું. મને મૃત્યુ મળશે તોય મને કાંઈ વાંધો નથી. હું તો એક સામાન્ય ભરવાડ છું. How much is my life worth? મારા જીવનની કિંમત કેટલી? But something had happened to you. પણ જો તમને કાંઈ થઈ જાય, but if something had happened to you, જો તમને કાંઈ થઈ જાત, the kingdom would have become orphan. તો આખે આખું કિંગડમ, આખે આખું રાજ્ય જે છે ઓર્ફન એટલે કે અનાથ થઈ જાત. ભરવાડ જે છે એની વાતોથી રાજાનું દિલ જીતી લેતો હોય એવું લાગે છે. ભરવાડ કહે છે કે હું મરી જાઉં તોય મને કઈ પરવા નથી. એક ભરવાડના જીવનની કિંમત કેટલી? પણ તમે તો રાજા છો. જો તમને કઈ થઈ જાત ને તો આખું રાજ્ય અનાથ થઈ જાત. એવી વાત કરે છે. હાલ પેલું છે why did the shepherd boy help the king? શા માટે ભરવાડના છોકરાએ રાજાની મદદ કરી? તો કારણ છે શું? ઓપ્શન એ કે the king took care of the people. રાજા જે છે પોતાના બધા નાગરિકોનું ધ્યાન રાખતા એટલા માટે. ચૂઝ સિમિલર વર્ડ ફોર એંગ્રી. એંગ્રી માટે, ગુસ્સે માટે શબ્દ શોધો. તો ગુસ્સે માટે આવશે ગ્રેબ્ડ, ફ્યુરિયસ, ઓફ એન એંગલ આવશે ફ્યુરિયસ એટલે કે ગુસ્સે. ત્યારબાદ વાય વોઝ ધ કિંગ એંગ્રી. રાજાને ગુસ્સો શા માટે આવ્યો હતો? તો ધ કિંગ વોઝ એંગ્રી. રાજા ગુસ્સે હતા બીકોઝ ધ બોય ટોર ધ પિક્ચર. કારણ કે છોકરાએ પેલું જે છે ચિત્ર હતું એ ફાડી નાખ્યું હતું. વોઝ ધ બોય સ્કેર્ડ ઓફ ધ કિંગ? સવાલ પૂછ્યો છે કે શું આ જે છોકરો ડરેલો હતો રાજાથી? કે શું આ છોકરો રાજાથી ડરી ગયો હતો? બિલકુલ નહીં. ફિયરલેસલી. નો, ધ બોય વોઝ નોટ સ્કેર્ડ ઓફ ધ કિંગ. રાજાથી એને બિલકુલ ડર લાગ્યો હતો નહીં. ચાલો વધી આગળની તરફ. હાલો, ઇફ સમથિંગ હેડ હેપન ટુ કિંગ. જો રાજા સાથે કાંઈ પણ થયું હોત તો શું થાત? આખું રાજ્ય અનાથ થઈ જાત. ધ કિંગડમ વુડ હેવ બીકમ ઓર્ફન. અને પછી છે ધ બોય વોઝ રેડી ટુ એક્સેપ્ટ એની પનિશમેન્ટ. કે છોકરો જે છે વોઝ રેડી, તૈયાર હતો, ટુ એક્સેપ્ટ એની પનિશમેન્ટ, કોઈ પણ સજા મેળવવા માટે તૈયાર હતો. તો હા, એને કીધું હતું મને મૃત્યુ આપો પણ મને મૃત્યુ સ્વીકાર છે, પણ રાજાને તો બચાવીશ. વાત સાચી છે, ટ્રુ આવશે. હવે ચાલો ઇંગ્લિશ વર્ડ્સ નો સમય આવી ગયો. ચાલો ફટાફટ થઈ જાતો તૈયાર. ઓકે, ડન. હાલો, પેલું છે નિર્ભયતાથી. નિર્ભયતાથી, કોઈ પણ ડર રાગ્યા વગર, ફિયરલેસલી. ખૂબ ગુસ્સે થયેલું, ખૂબ જ અતિશય ગુસ્સે થયેલું, વેરી એંગ્રી આવશે ફ્યુરિયસ. મૃત્યુદંડ, મૃત્યુદંડ તો આવશે ડેથ પેનલ્ટી. સજા, તો સજાને શું કહેવાય? સજાને
શું કહેવાય સજાને? હાલો ફટાફટ આની વાળી તમારી કમેન્ટ બોક્સમાં જણાવો કે સજા માટે કયો શબ્દ યોગ્ય છે. ચલો ફટાફટ. આઈ એમ વેઇટિંગ ફોર યુ ઇન ધ કમેન્ટ સેક્શન. કમેન્ટ બોક્સમાં તમારે જણાવવાનું છે કે કયો શબ્દ જે છે આ સજા માટે યોગ્ય છે. ચાલો ફટાફટ. યસ, પનિશમેન્ટ. આ આપણને દેખાય પણ છે પનિશમેન્ટ. અનાથ, તો અનાથ માટે શબ્દ શું આવશે? તો જો અહીંયા લખ્યું છે બીકમ ઓર્ફન. ઓર્ફન એટલે થાય છે અનાથ. રાજ્ય, તો રાજ્ય એટલે શું થાય? તો જો અહીંયા લખ્યું છે કિંગડમ. રાજ્ય એટલે થઈ જાય છે કિંગડમ. જેટલા ગુજરાતી વર્ડ છે એના ઇંગ્લિશ મિનિંગ પાછા લખવા સાથે સાથે યાદ પણ રાખજો. હા, ચલો આગળ વધીએ. શું થાય છે હવે? ધ બોય રિપ્લાઇડ, છોકરો કહે છે મહારાજ, યુ હેડ રીચ્ડ ધ એજ ઓફ ધ માઉન્ટેન, કે મહારાજ તમે પર્વતની કિનારી સુધી પહોંચી ગયા હતા. અને ઇફ યુ હેડ ટેકન ઇવન વન મોર સ્ટેપ, અને જો તમે એક પણ ડગલું પાછળ લીધું હોત, then when the king looked back, બરોબર, છોકરો શું કહે છે? જો તમે એક પણ ડગલું પાછળ લીધું હોત ને તો, પછી છોકરો કઈ બોલતો નથી. અને પછી રાજા પાછળની બાજુ જુએ છે ત્યારે દેખાય છે he was surprised, એને આશ્ચર્ય થયો, and thanked the shepherd boy, અને ભરવાડના છોકરાનો આભાર વ્યક્ત કર્યો for saving his life, જીવ બચાવવા બદલ. હવે the king brought the boy to the palace, રાજા આ છોકરાને પોતાના પેલેસમાં, પોતાના મહેલમાં લઈ આવ્યા. called his parents, એના માતા પિતાને બોલાવ્યા, and rewarded them too, અને તેમને ઇનામ પણ આપ્યું. he decided to pay for all the expenses of his education and upbringing from the royal treasury. એને નક્કી કરી નાખ્યું, રાજાએ નક્કી કરી નાખ્યું કે હવેથી આ છોકરાના એજ્યુકેશન પાછળ, એટલે કે ભણતર પાછળ જેટલો પણ એક્સપેન્સીસ આવશે, જેટલો પણ ખર્ચો આવશે, એ ખર્ચો પોતે ભોગવશે. અને બીજું જે એની અપબ્રિંગિંગ છે, એટલે કે એનો ઉછેર છે, બરોબર, એ ઉછેર માટે પણ જે છે સરકાર, એટલે કે આ જે રાજાની રોયલ ટ્રેઝરી છે, જે ખજાનો છે, એમાંથી પૈસા આપવામાં આવશે. સિમ્પલ, એકદમ સાદાઈથી જે છે કહાની પૂરી થઈ. આગળ વધીએ. પહેલું છે વોઝ ધ કિંગ એંગ્રી ઓન ધ એન્ડ, કે શું રાજા એન્ડમાં ગુસ્સે હતા? ગુસ્સે હતા? બિલકુલ નહીં. દયા ભાવના દર્શાવે છે. નો, ધ કિંગ વોઝ નોટ એંગ્રી ઇન ધ એન્ડ, રાજા એન્ડમાં ગુસ્સે નહોતા. બીજું છે ધ કિંગ થેન્કડ ધ બોય બીકોઝ, રાજાએ છોકરાનો આભાર માન્યો, કારણ કે, તો આભાર માનવાનું એક કારણ હતું શું? સેવિંગ હિઝ લાઈફ, જીવન બચાવ્યું હતું ને. હા, because he had saved his life, કારણ કે તેણે રાજાનું જીવન બચાવ્યું હતું. આગળ વધીએ. આગળ, what did the king decide, રાજાએ શું નક્કી કર્યું? તો ભાઈ રાજાએ નક્કી કર્યું કે હવે આના ભરણ પોષણનો અને એની એજ્યુકેશનનો ખર્ચો કોનો? આપણો. The king decided to pay for all the expenses of the boy's education and upbringing from the royal treasury, કે છોકરાના ભણતર પાછળનો અને છોકરાના ઉછેર માટેનો જેટલો પણ ખર્ચો થશે એ બધો ખર્ચો રોયલ ટ્રેઝરી જે છે, એટલે કે રાજાજી ભરી દેશે. ચલો, ધ કિંગ રિવોર્ડેડ ધ બોયઝ પેરેન્ટ્સ, કે રાજાએ જે છે બોયઝ પેરેન્ટ્સ, છોકરાના માતા પિતાને સન્માન આપ્યું. ખોટું સાચું? તો સાચું, એમને પણ આભાર વ્યક્ત કર્યો હતો. રાઇમિંગ વર્ડ, ચાલો ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. થઈ જતો તૈયાર. ઇંગ્લિશ વર્ડ્સ માટે પહેલું છે જીવ, તો જીવ એટલે થાય છે લાઈફ. ત્યારબાદ છે શિક્ષણ, શિક્ષણ માટેનો શબ્દ છે શું? એજ્યુકેશન. રાજમહેલ, તો રાજમહેલને કહેવાય મહેલ, પેલેસ, PALACE. ત્યારબાદ છે ખર્ચ, તો ખર્ચ એટલે થાય છે એક્સપેન્સીસ. તો આવી રીતે જે છે વાલા વિદ્યાર્થી મિત્રો સવાલના જવાબ આપણે અહીંયા લખી નાખ્યા. ચલો આગળ વધીએ. સોરી, ઉછેર હજી એક બાકી છે. ઉછેર, તો ઉછેર માટે શું થઈ જશે? ઉછેર માટે જો અપબ્રિંગિંગ. અપબ્રિંગિંગ. ચાલો, પાવર ઓફ પ્રેક્ટિસ, નવી સ્ટોરી, બીજી વાર્તા આપી છે આપણે. શું? પાવર ઓફ પ્રેક્ટિસ, એટલે કે પ્રેક્ટિસનું મહત્વ, પ્રેક્ટિસનું પાવર શું છે એ આપણને સમજાવવાનો પ્રયત્ન થશે આ પાઠમાં. તો ચાલો એ પાઠને સમજીએ, વાંચીએ અને એના આધારે સવાલોના આપીએ જવાબ, કોઈ પણ પ્રકારની ભૂલ વગર. પહેલો સવાલ છે, ચાલો પહેલો પેરેગ્રાફ છે. ઇન એશિયન્ટ ટાઈમ્સ, પહેલાના સમયમાં, સ્ટુડન્ટ યુઝ ટુ સ્ટડી બાય લિવિંગ ઇન ગુરુકુલ ઓનલી, વિદ્યાર્થીઓને ભણવા માટે ફરજિયાત ગુરુકુળમાં જવું પડતું અને ત્યાં જ ભણી શકતા. ચિલ્ડ્રન વેર સેટ ટુ ગુરુ પૂર્ણિમા ટુ રિસીવ એજ્યુકેશન, છોકરાઓને ગુરુ પૂર્ણિમામાં, સોરી ગુરુ શું કહેવાય, ગુરુકુળમાં મોકલવામાં આવતા પોતાનું એજ્યુકેશન મેળવવા માટે. The children used to take care of the ashram and alone with the study under the guidance of the guru.
પોતાના ગુરુના આશ્રમમાં રહીને તેઓ જ આશ્રમને પણ સાચવતા અને પોતાનું ભણતર પણ પૂરું કરતા. જી હા, ગુરુ જે કહેવાય ગુરુકુળ હતી એ ગુરુકુળની અંદર એ પ્રકારે શિક્ષણ અપાતું કે તમારે ઘરેથી મૂકીને ઘરેથી સાવ રજા જ લઈ લેવાની, સીધું ગુરુકુળમાં રહેવા માટે જ આવી જવાનું. ત્યાં ને ત્યાં જે છે 5 વર્ષ 10 વર્ષ જેટલો વર્ષ લાગે એટલો સમય ત્યાં વિદ્યાભ્યાસ કરવાનો. વિદ્યાભ્યાસ કરતાની સાથે સાથે જે આશ્રમમાં તે લોકો રહે છે એ આશ્રમની સફાઈ પણ પરફેક્ટલી ક્લીન થવી જોઈએ. તો આવા રૂલ્સ જે છે આપણી શાળામાં હજી પણ અમુક જગ્યાએ જોવા મળે છે. પણ ગુરુકુળના સમયગાળામાં તો બધા ગુરુકુળમાં આવો માહોલ હતો. બધા ગુરુકુળમાં એક જ સરખો નિયમ જે છે લાગુ પડતો. ચાલો, હવે છે સવાલ પહેલો, વેર ડીડ સ્ટુડન્ટ્સ ગો ટુ સ્ટડી ઇન ધ એશિયન ટાઈમ્સ? વેર એટલે કે ક્યાં? વિદ્યાર્થીઓ ક્યાં જતા સ્ટડી કરવા માટે એશિયન ટાઈમમાં? ક્યાં જતા? ઇન ગુરુકુળ. હવે સવાલનો જવાબ શીખવાડું. સવાલમાંથી પેલા વેર કાઢ નાખો, વેર કાઢ નાખો, ડીડ કાઢ નાખો. ડીડ કાઢ નાખો એટલે ભૂતકાળ કરવું પડે. સ્ટુડન્ટ્સ ગો, ગોનું શું થઈ જશે? વેન્ટ. શું થઈ જશે? વેન્ટ. સ્ટુડન્ટ્સ વેન્ટ ટુ સ્ટડી ઇન ગુરુકુળ ઇન એશિયન ટાઈમ્સ. એશિયન ટાઈમ આગળ લખો તોય વાંધો નહીં, પાછળ લખો તોય વાંધો નહીં. કે શું કહે છે? ધ સ્ટુડન્ટ્સ વેન્ટ ટુ સ્ટડી અ ગુરુકુળ. ત્યારબાદ વોટ ડીડ ધ ચિલ્ડ્રન ડુ ઇન ધ ગુરુકુળ? કે બાળકો ગુરુકુળમાં કરતા શું? તો જો શું કરતા? કે બાળકો જે છે ને એ સેન્ટ ટુ ગુરુકુળ રિસીવ એજ્યુકેશન, ટેક કેર ઓફ ધ આશ્રમ, આશ્રમનું ધ્યાન રાખતા અને પોતાનું ભણતર પણ જે છે પૂર્ણ કરતા. લખીશું ધ ચિલ્ડ્રન સ્ટડીડ એન્ડ ટુક કેર ઓફ ધ આશ્રમ. બાળકો ભણતા અને આશ્રમની સાળ સંભાળ લેતા, આશ્રમની કાળજી પણ રાખતા. આગળ વધીએ, આગળના સવાલો છે. રાઇટ ઇંગ્લિશ વર્ડ્સ. ઇંગ્લિશ વર્ડ લખવાના. ચાલો ફટાફટ થઈ જતો તૈયાર. રેડી ને? હાલ. નું ધ્યાન રાખવું એટલે થાય છે ટેક કેર ઓફ. માર્ગદર્શન એટલે થાય છે ગાઈડન્સ. પ્રાચીન એટલે થાય છે એશિયન્ટ. ચાલો રેડી? ત્રણે જવાબ આપણને અહીંયા ક્લિયર છે. આગળ વધીએ. બીજો પેરેગ્રાફ. વરાદરાજ. વરાદરાજ વોઝ ઓલ્સો સેન્ટ ટુ ગુરુકુળ. વરાદરાજને પણ ગુરુકુળ મોકલવામાં આવ્યો, કારણ કે પહેલાના ટાઈમમાં એજ્યુકેશનની એક સિસ્ટમ જ હતી ફરજિયાત, કે ફરજિયાત તમારે ગુરુકુળમાં મોકલવાના. તો વરદરાજ જે છે એને પણ ગુરુકુળમાં મોકલવામાં આવ્યો, લાઈક એવરીવન એલ્સ. ધેર he started to be friendly with others in the ashram. ત્યાં તે આશ્રમમાં બીજા બધા સાથે મૈત્રી ભર્યો વર્તન રાખવા લાગ્યો, ફ્રેન્ડશિપ કરવા લાગ્યો. બટ he was very weak in studies. પણ એ પોતાની ભણતરમાં બહુ જ નબળો હતો. બરોબર છે? જો કે આ વિદ્યાર્થી જે છે, વિદ્યાર્થી મિત્રતા તરત બનાવી લે છે, પણ એ વિદ્યાર્થી જે છે શેમાં અઘરો છે? શેમાં નથી આવડતું? એમ તો કે ભણવામાં બહુ ખબર પડતી નથી. he could understand very little of anything. એને બધામાંથી થોડુંક જ સમજાય એમ. that ગુરુજી taught. અને એ પણ પાછા ગુરુજી શીખવાડે તો જ આવડે. all his friends went to meet next class but could not move ahead. કે એના બધા મિત્રો જે છે નેક્સ્ટ ક્લાસમાં પ્રવેશી ગયા, પણ આ વ્યક્તિ જે છે એના એ ક્લાસમાં રહી ગયો. could not move ahead. એ આગળ વધી શક્યો નહીં. સર એકના એક ક્લાસમાં એટલે? હવે જો અત્યારે તમે કયા ધોરણમાં છો? 6થા ધોરણમાં છો. આવતા વર્ષે તમે કયા ધોરણમાં આવશો? 7મા ધોરણમાં. પણ જે વિદ્યાર્થી 6થા ધોરણમાં ફેલ થશે એને શું કરવાનું? એને ફરીવાર પાછું કયા ધોરણમાં? 6થા ધોરણમાં જ રહેવાનું. તો એટલા માટે જો એવું થયું છે, એના જે બીજા બધા ફ્રેન્ડ્સ હતા ને એ બધા ફ્રેન્ડ્સ આગળ વયા ગયા, એક સ્ટેપ આગળ વયા ગયા, ને આ હજી ત્યાં ને ત્યાં જ પડ્યો છે. Tonight the pair perhaps Vidya was not his destiny. લખીશું સવાલ. why could વરદરાજ not move the next class? શા માટે વરદરાજ બીજા ક્લાસમાં ન જઈ શક્યો? કારણ કે ફેલ થયો હતો. વરદરાજ could not move to the next class because he was very weak in his studies. પોતાના ભણતરમાં નબળો હતો એટલે જે છે નટકાવેત કરેલી છે. સવાલ છે બીજો. વરાદરાજ understood all the Guruji's taught. વરાદરાજ ગુરુજી જે કાંઈ પણ સમજાય એ બધું સમજી જતા. સાચું ખોટું? તો આ વાત જે છે ખોટી છે. ગુરુજી બધાને સમજાવતા, એની સાથે સાથે જો આને પણ શીખવાડવામાં આવતે તો એને કઈ આવડતું નહીં. રેડી? ચાલો આગળ વધીએ. What did વરદરાજ do? વરદરાજે શું કર્યું? શું કર્યું? વરદરાજ taught the perhaps Vidya was not in his destiny. વિદ્યા જે છે એના નસીબમાં નથી એવું એને ધારી લીધું. ચાલો ઇંગ્લિશ વર્ડ્સ ની વારી આવી ગઈ છે. ઇંગ્લિશ વર્ડ્સ નો સમય થઈ ચૂક્યો. ચાલો ફટાફટ. નસીબ એટલે થાય છે ડેસ્ટિની. નબળું એટલે થાય છે શું? વીક.
સમજવું એટલે થઈ જાય છે શું? અન્ડરસ્ટેન્ડ. ચાલો, સરસ મજાનો જવાબ તૈયાર થઈ ગયા. હાલો ફટાફટ, હવે આની વારી તમારી છે. આખો પેરેગ્રાફ તમારે જ જાતે વાંચવાનો છે, તમારે જ મને સમજાવવાનો છે, ને શું સવાલનો જવાબ આવશે તમારે મને ફરજિયાત કમેન્ટ બોક્સમાં જણાવવાનું. હાલો ફટાફટ રીડ ધ પેરેગ્રાફ વાંચો, બરોબર, અને એના આધારે જે છે સવાલોના જવાબ તૈયાર. ચલો પેરેગ્રાફ વચાઈ ગયો. ચલો ચકાસીએ. વન્સ, એક વખતની વાત છે, વિથ અ હેવી હાર્ટ, ભારે હૃદય સાથે, હી વોઝ વેન્ડરિંગ નિયર બાય, તે આમ તેમ રખડતો હતો નજીકના વિસ્તારમાં. હી વોઝ થિંકિંગ ટુ ગીવ અપ સ્ટડી, વરદરાજ વિચારતો હતો કે ગીવ અપ એટલે કે પ્રયત્ન કરવાનું છોડી દેવું, કે હવે સ્ટડી છોડી દઈએ આપણે, બહુ કઈ કામ નથી. ઇટ વોઝ આફ્ટરનૂન, બપોરનો સમય હતો. હી ફેલ્ટ થ્રસ્ટી ઓન ધ વે, એને રસ્તામાં તરસ લાગી. લુકિંગ અરાઉન્ડ, આમ તેમ જોયું, he found that some women were drawing water from the well at a short distance. હવે એને જોયું કે શું જોયું ખબર છે? અમુક સ્ત્રીઓ જે છે થોડેક દૂર ઉભેલી અમુક સ્ત્રીઓ જે છે drawing water from the well, કૂવામાંથી પાણી ખેંચતી હતી. He went to the well, તે કૂવા નજીક જાય છે for water, પાણી માટે, કારણ કે એને તરસ લાગી હતી. There were marks on the stone where the rope was moving, કે જ્યાં રોપ વોઝ મૂવિંગ. હવે આ કુવાને આપણને જે છે કે ભાઈ આ નાનકડી આકૃતિ બનાવી દો, બરોબર. હવે અહીંયા જે છે કે ઓલું હોય ગરેડી જેવું, હે ને, બરોબર છે. અહીંયાથી જે છે એક દોરી નીચે નાખેલી હોય અને અહીંયાથી એને ખેંચવાની હોય, બરોબર. આ ગરેડી ફરે, રાઈટ. ખેંચો એટલે ગરેડી શું થાય? ફરવાની છે. ઊંડો કૂવો હોય. ચલો આકૃતિ તો જે છે આપણે જોઈ લીધી. હવે સમજાવું શું કહે છે કે there were marks on the stone where the rope was moving, કે જે જગ્યાએ પેલી રોપ દોરી જે છે ફરતી હતી એ જગ્યાએ નિશાન હતા. સવાલ પેલો, હાલો. વરાદરાજ was thinking of, વરાદરાજ વિચારતો હતો શું? ટુ ગિવિંગ અપ સ્ટડીઝ, કે ભાઈ હાલો હવે આપણે અહીંયા ભણવાનું થતું નથી, ભણવાનું આપણા નસીબમાં નથી એમ. What did વરાદરાજ see while wandering, રખડતા રખડતા વરાદરાજે શું જોયું? While wandering, વરાદરાજ saw some women drawing water from the well, વરાદરાજે જોયું કે અમુક સ્ત્રીઓ જે છે કૂવામાંથી પાણી બહાર કાઢી રહી છે. What did વરાદરાજ see on the stone, વરાદરાજે પથ્થર ઉપર શું જોયું તો શું જોયું તું? વરાદરાજ saw some marks on the stone where the rope was moving, એને અમુક નિશાન જોયા કે જે જગ્યાએ દોરડી ફરતી હતી. આગળ છે ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. ઇંગ્લિશ વર્ડ્સ, ચલો ફટાફટ થઈ જાવ તૈયાર કમેન્ટ બોક્સમાં. નિશાની એટલે થાય છે શું? નિશાની એટલે માર્ક્સ થાય છે. તરસ્યું એટલે કે થ્રસ્ટી, ભટકતું, રખડતું, આમ તેમ જીવતું, વેન્ડરિંગ. અંતર, તો અંતર એટલે થાય છે ડિસ્ટન્સ. પથ્થર, પથ્થર એટલે થાય છે પાણકો, સ્ટોન. ચલો 5 સવાલના જવાબ, 5 શબ્દોના ગુજરાતી ભાષાંતર તૈયાર. વધીએ આગળ. He asked the woman, પેલા એ સ્ત્રીને પૂછ્યું. શું પૂછ્યું? How did you make this marks, કે તમે આ નિશાન કઈ રીતે બનાવો છો? વરદરાજે પેલી સ્ત્રીઓ કે જે પાણી ભરતી હતી એને પૂછે છે આ નિશાન પડે કઈ રીતે? Then a woman replied, પછી એક સ્ત્રી જવાબ આપે છે, son, દીકરા, we did not make this marks, કે દીકરા અમે આ નિશાન પાડતા નથી. Such marks have been made on the solid stone due to the repeated movement of this soft rope while drowning water. બહુ લાંબુ વાક્ય છે પણ ધીમે ધીમે સમજીએ. Such marks એટલે કે આવી નિશાનીઓ જે છે have been made, પડી જાય છે, આવા મજબૂત પથ્થર ઉપર પણ પડી જાય છે, due to repeated movement of this soft rope. આ નરમ નરમ જે દોરી છે એ નરમ નરમ દોરી આ પથ્થર સાથે રોજે ઘસાય ને એટલે આવા નિશાન પડી જાય છે. સવાલ પહેલો, how were the deep marks made on the stone,
કે આ ઊંડા નિશાનો કેવી રીતે પડી ગયા, કેવી રીતે પડી ગયા ફટાફટ જણાવવાનું, કેવી રીતે પડી ગયા. The deep marks were made on the stone due to the repeated movement of the soft rope while drawing the water from the well. કુવામાંથી પાણી ખેંચતી વખતે દરરોજ ને દરરોજ એકની એક ક્રિયા રિપીટ થવાના કારણે એ પથ્થર ઉપર જે છે નરમ નરમ દોરીની નિશાનીઓ પડી ગઈ છે. હાલો, હાઉ ડીડ યુ મેક ધીસ માર્ક્સ, કે તમે આ નિશાની કેવી રીતે પાડી, કોણ બોલ્યું તું, બોલનાર હતો કોણ, વરદરાજ. વરદરાજ કહેતો હતો આ નિશાની કઈ રીતે પડે એવું પૂછતો હતો બિચારો ભોળો ને. રાઈટ ઇંગ્લિશ વર્ડ, ચાલો ફટાફટ થઈ જાવ તૈયાર. ઇંગ્લિશ વર્ડ નક્કર. નક્કર એટલે થાય છે મજબૂત, સોલિડ. અને દોરડું એટલે થઈ જાય છે શું, રોપ થઈ જાય છે. ચાલો આગળ વધીશું. એની પહેલા નરમ છે તો નરમ માટે શું આવશે, સોફ્ટ આવશે. પાંચમો પેરેગ્રાફ. વરદરાજ વોઝ ડીપ ઇન થોટ. વરદરાજ પોતાના વિચારોમાં ઊંડો ખોવાઈ ગયો. He focused on the repeated movement of the rope. એને પેલા દોરીના જે છે રોજના રિપીટેડ મુવમેન્ટ ઉપર ધ્યાન આપ્યું. He saw that, એને જોયું કે soft rope could make deep marks on the hard stone. એક નરમ દોરી જે છે એ ઘાટા નિશાનો પાડી દે છે આવા મજબૂત પથ્થર ઉપર by moving on it again and again. વારંવાર એના ઉપર ફેરા કરો ને તો. અને પછી એ વિચારે છે if a soft rope can do this, કે જો એક નરમ દોરી આવું કરી શકતી હોય, why can't I learn things, કે તો હું એવું કેમ ન કરી શકું. by practicing again and again, વારંવાર પ્રેક્ટિસ કરીને હું આવું કેમ ન કરી શકું, હું કેમ ન ભણી શકું. સવાલ પેલો. વરદરાજ ફોકસ્ડ ઓન. વરદરાજ ફોકસ આપે છે શેના ઉપર, the repeated movement of the rope. the repeated movement of the rope. What did વરદરાજ think? વરદરાજ શું વિચારે છે. I can't learn things, I can learn things, I can't do, learning is not my destiny. ઓપ્શન બી, કે હું વસ્તુ શીખી શકું છું, ભણવાનું શીખી શકું છું એને વારંવાર પ્રેક્ટિસ કરીને. ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે, તૈયાર થઈ જાઓ ફટાફટ. ઇંગ્લિશ વર્ડ્સ શું આવશે ચાલો ફટાફટ જોઈએ. સૌથી પહેલું છે દોરડું. તો દોરડા માટે આપણે ઇંગ્લિશ વર્ડ હમણાં જોઈ ગયા છીએ. દોરડા માટે શું આવશે, દોરડા માટે આવશે રોક. ત્યારબાદ ત્યારબાદ ઊંડું. તો ઊંડું એટલે થઈ જાય છે શું, ડીપ થઈ જાય છે. વિચાર. તો વિચાર એટલે શું થઈ જાય છે, વિચાર. વિચાર એટલે થાય છે થોટ. ઓકે ચાલો વધી આગળ છઠ્ઠા પેરેગ્રાફ તરફ. વરદરાજ કેમ બેક ટુ ધ ગુરુકુળ. વરદરાજ ગુરુકુળમાં પાછો આવી ગયો વિથ ગ્રેટ એન્થુસિયાઝમ. પૂરેપૂરા ઉત્સાહ સાથે જે છે, અતિશય ઉત્સાહ સાથે ગુરુકુળમાં પાછો આવ્યો. કેમ, કારણ કે હવે એને ભણવાની ઈચ્છા જાગી હતી ને, એને ભણવાની તાલાવેલી જાગી હતી. એન્ડ વર્કડ હાર્ડ ટાયરલેસલી. અને અથાક મહેનત કરે છે, સખત મહેનત કરે છે. હી રીડ રિપીટેડલી. વારંવાર વાંચે છે. હી ફોકસ ઓન રિવિઝન. પોતાના રિવિઝન ઉપર ધ્યાન આપે છે. એન્ડ સોલ્વ હિઝ પ્રોબ્લેમ્સ. પોતાની પ્રોબ્લેમ સોલ્વ કરે છે. જે ગણિતના દાખલા અઘરા આવતા સવાલો સોલ્વ કરે છે. ટુ શો લર્નિંગ, ગુરુજી ઓલ્સો ફેલ્ટ હેપી એન્ડ સેટિસ્ફાઈડ. કે પોતાનો આ વિદ્યાર્થી શીખી રહ્યો છે, ભણી રહ્યો છે, એનાથી ગુરુજી ખુશ અને સંતુષ્ટ થઈ ગયા. The dull and weak child વરદરાજ later become great scholar. આ નબળો અને જે કહેવાય કે ડલ, ભણવામાં હોશિયાર ન હોય એવો વિદ્યાર્થી જે છે એક શિક્ષિત વ્યક્તિ બની ગયો. હાલ, how did વરદરાજ solve his problem of slow learning? પોતાની સ્લો લર્નિંગની પ્રોબ્લેમ એને કેવી રીતે સોલ્વ કરી, તો વારંવાર ભણીને. વરદરાજ રીડ રિપીટેડલી. વારંવાર વાંચતો એન્ડ ફોકસ્ડ ઓન રિવિઝન. પોતાના રિવિઝન ઉપર ધ્યાન આપતો ટુ સોલ્વ હિઝ પ્રોબ્લેમ ઓફ સ્લો લર્નિંગ. સવાલ છે વરદરાજ કેમ બેક વિથ. વરદરાજ પાછો આવ્યો ગ્રેટ ઉત્સાહ સાથે એન્ડ વર્કડ હાર્ડ ટાયરલેસલી. અથાક મહેનતથી કામ કરવા લાગ્યો હતો. ચલો, ગુરુજી વોઝ નોટ સેટિસ્ફાઈડ. ગુરુજી સંતુષ્ટ નહોતા. ગુરુજીને હવે સંતોષ આવી ગયો તો વાત ખોટી પડશે, ફોલ્સ આવશે.
આગળ છે વરાદરાજ લેટર બીકમ, કે વરાદરાજ પછી બની ગયો, શું બની ગયો? એક મહાન શિક્ષિત વ્યક્તિ, ગ્રેટ સ્કોલર બની જાય છે. ચલો આગળ વધીશું. ઇંગ્લિશ વર્ડ્સ લખવા ચાલો થઈ જાજો તૈયાર. ઇંગ્લિશ વર્ડ્સ માટે પુનરાવર્તન એટલે કે રિવિઝન, ઉત્સાહ, ઉત્સાહ એટલે એન્થુસિયાઝમ, ઉકેલ્યું એટલે કે સોલ્વ કરવું, સોલ્વડ, સમસ્યા એટલે થાય છે પ્રોબ્લેમ, સંતુષ્ટ એટલે થાય છે સેટિસ્ફાઈડ, વિદ્વાન, વિદ્વાન એટલે કે જે ભણેલો હોય ને વિદ્વાન કહેવાય, સ્કોલર શબ્દ આવશે, સ્કોલર. આપણે આગળ જે છે કે બોટમેન એન્ડ સ્કોલર એની વાર્તા આવી ગઈ છે ને. ચાલો સાતમું છે વોટ કેન વી સે અબાઉટ ધ પાવર ઓફ પ્રેક્ટિસ. તો આપણે આ પાવર ઓફ પ્રેક્ટિસ કે પ્રેક્ટિસના પાવર વિશે, પ્રેક્ટિસ જે છે કરવામાં આવે, પુનરાવર્તન કરવામાં આવે એના બળ વિશે આપણું શું કહેવું છે? ઇટ કેન ફુલફિલ અવર ઓલ ડ્રીમ્સ, આપણા બધા સપનાઓ પૂરા કરી શકે છે. પ્રેક્ટિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, પ્રેક્ટિસ ખૂબ જ મહત્વની છે. વેધર ઇટ ઇઝ ઇન સ્પોર્ટ્સ, પછી તે સ્પોર્ટ્સમાં હોય, સ્ટડીઝમાં હોય કે પછી ગમે એ જગ્યાએ હોય, પ્રેક્ટિસ જરૂરી છે. વી કેન નોટ સક્સીડ વિથઆઉટ પ્રેક્ટિસ, આપણે પ્રેક્ટિસ વગર સફળ થઈ શકતા નથી. ઇફ વી જસ્ટ રિલાય ઓન લક, કે જો આપણે આપણા ખાલી નસીબ ઉપર આધાર રાખીએ, વિથઆઉટ પ્રેક્ટિસ, પ્રેક્ટિસ કર્યા વગર, વી વિલ એન્ડ અપ વિથ નથિંગ બટ રિગ્રેટ, તો અંતમાં આપણને કાંઈ નહીં, ખાલી પસ્તાવો જ હાથમાં મળશે. Therefore, with practice, patience and hard work, એટલા માટે જ પ્રેક્ટિસથી, પેશન્સથી, હાર્ડવર્કથી જ, એન્ડ ડેડિકેશન, સંપૂર્ણતઃથી, સંપૂર્ણ ડેડિકેશન એટલે શું? સંપૂર્ણપણે તમારું પૂરેપૂરું મન જે છે એમાં રચ્યું પચ્યું રાખવાનું. વી શુડ વર્ક ટુવર્ડ્સ અચીવિંગ અવર ગોલ, આપણે સાથે મળીને જે છે આપણું આ સિદ્ધાંત, આપણો જે ગોલ છે, જે ધ્યેય છે એ મેળવી શકીએ છીએ. સવાલ છે પેલો, વરાદરાજ ચેન્જડ હિઝ ડેસ્ટિની વિથ, વરાદરાજે પોતાનું નસીબ બદલ્યું શેનાથી? વિથ ધ પાવર ઓફ પ્રેક્ટિસ, પ્રેક્ટિસના પાવરથી. પ્રેક્ટિસ કેન ફુલફિલ, પ્રેક્ટિસ શું ફુલફિલ કરી શકે છે? ઓલ અવર ડ્રીમ્સ, યસ, ઓલ અવર ડ્રીમ્સ. ચાલો, કેન વી સક્સીડ વિથઆઉટ પ્રેક્ટિસ, કે શું પ્રેક્ટિસ વગર આપણને સફળતા મળે? બિલકુલ ના મળે, બિલકુલ નહીં, નો, વી કેન નોટ સક્સીડ વિથઆઉટ પ્રેક્ટિસ. ત્યારબાદ ચાલો, વોટ વિલ હેપન ઇફ વી જસ્ટ રિલાય ઓન ધ લક વિથઆઉટ પ્રેક્ટિસ, શું થશે કે જો આપણે માત્ર ને માત્ર આપણા નસીબ ઉપર ધ્યાન આપીએ તો શું થશે? If we just rely on the luck without practice, we will end up with nothing but regret. તો આપણને બીજું કાંઈ નહીં, ખાલી પસ્તાવો જ પ્રાપ્ત થશે. ચાલો, we can achieve our goal with, આપણે આપણું આ ગોલ જે છે અચીવ કરી શકીએ છીએ શેનાની મદદથી? પ્રેક્ટિસ, 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 પેશન્ટ, હાર્ડવર્ક એન્ડ ડેડિકેશન, આ ચાર વસ્તુની મદદથી જે છે આપણને સફળતા પ્રાપ્ત થઈ શકે છે. ત્યારબાદ ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે, ચાલો ફટાફટ. સફળ થવું એટલે થાય છે સક્સીડ, લક્ષ્ય એટલે થઈ જાય છે ગોલ, સ્વપ્ન એટલે થાય છે ડ્રીમ, અને ધીરજ એટલે થાય છે પેશન્સ, પસ્તાવો એટલે રિગ્રેટ થાય છે, અને નિષ્ઠા એટલે ડેડિકેશન થાય છે, પૂર્ણ કરવું એટલે કે ફુલફિલ, અને પર આધાર રાખવો એટલે થાય છે રિલાય ઓન. ચાલો હાલો હવે આગળ વધીએ ગ્રામર પાર્ટ તરફ, કે રીરાઇટ ઓલ ધ સેન્ટેન્સીસ ઇન ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, નીચેના બધા વાક્યોને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદા વર્તમાન કાળના રૂપોમાં લખવાના છે. બરોબર, સાદા વર્તમાન કાળના રૂપોની મદદથી જે છે આ બધું લખવાનું છે. તો ચાલો લખીએ, રાહ શેની જોવાની છે? સાદા વર્તમાન કાળના રૂપો. તો સાદા વર્તમાન કાળમાં બે ક્રિયાપદના રૂપો આવે છે. એક આવે છે V1 જે ક્રિયાપદનું મૂળ રૂપ છે, અને આવે છે એક V5 કે જે ક્રિયાપદનું SKES વાળું રૂપ છે. મૂળ રૂપ ક્યારે ક્યારે આવે? તો કે વાક્યમાં જ્યારે હી, એક મિનિટ, મૂળ રૂપ ક્યારે ક્યારે આવે? તો જ્યારે વાક્યમાં I, વી, યુ અને ધેય એટલે કે બહુવચન આપેલા હોય ત્યારે મૂળ રૂપ આવે છે. બાકીના સંજોગોમાં હી, શી અને ઇટ એના સ્થાને જે છે SKES વાળું રૂપ મુકાય છે. ઓકે, ચાલો તો ચકાસીએ. સૌથી પહેલું એક્ઝામ્પલ, ધ ટીચર વિલ ટીચ અસ ઇંગ્લિશ, વિલ ટીચ થઈ જશે ટીચીસ, ધ ટીચર ટીચીસ અસ ઇંગ્લિશ. ત્યારબાદ સંજય એટ એન એપલ, સંજય છે એક વચનમાં નામ છે, એટ નું થઈ જશે ઇટ્સ, સંજય ઇટ્સ એન એપલ. ધ કેટ ડ્રેન્ક મિલ્ક, ધ કેટ એક વચનમાં છે, ડ્રેન્ક નું ડ્રિંક્સ થઈ જશે, ધ કેટ ડ્રિંક્સ મિલ્ક. આગળ વધીએ. ગીતા વિલ ટેલ અસ અ સ્ટોરી, ગીતા છે
એક વચનમાં નામ છે, ટેલ નું ટેલ્સ થઈ જશે. ગીતા ટેલ્સ અસ અ સ્ટોરી. કૃષ્ણા ફ્લુ કાઇટ્સ. કૃષ્ણ એક વચનમાં નામ છે, એસ કેસવાળું રૂપ આવશે. કૃષ્ણા ફ્લાઇઝ કાઇટ્સ. આઈ વિલ લર્ન સંસ્કૃત. વિલ લર્ન છે, આઈ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે હે તો આઈ લર્ન સંસ્કૃત. ત્યારબાદ ધ બોયઝ પ્લેડ કેરમ. ધ બોયઝ છે, પ્લેડ શબ્દ જે છે કાઢ નાખવાનું, ઈડી કાઢ નાખવાનું, બહુવચન છે એટલે V1 આવે. ધ બોયઝ પ્લે કેરમ. નિતિન વેન્ટ ટુ ધ સ્કૂલ. નિતિન એક વચનમાં નામ છે ને, વેન્ટ એનું થઈ જશે ગોઝ. યસ, નિતિન ગોઝ ટુ ધ સ્કૂલ. ચલો આગળ વધીએ. રીરાઇટ ધ સેન્ટેન્સ ઇન ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. સાદા ભૂતકાળમાં વાક્યો ફેરવવાના છે. સાદા ભૂતકાળમાં ક્રિયાપદ ઓળખવાનું અને તેને ભૂતકાળ કરી નાખવાનું. ક્રિયાપદ ઓળખો, ભૂતકાળ કરો. સિમ્પલ છે. ક્રિયાપદ ઓળખો, ભૂતકાળ કરો. ક્રિયાપદ ઓળખો, ભૂતકાળ કરો. મધર વિલ ડ્રો રંગોલી. ડ્રો વિલ કાઢ નાખવાનું. હા, તો મધર ડ્રુ અ રંગોલી. સિમ્પલ. ધ પોલીસમેન સ્પોટ્સ ધ કાર. સ્પોર્ટ્સ ભૂતકાળ કરો. ધ પોલીસમેન સ્પોટેડ ધ કાર. સ્ટોપ્ડ ધ કાર. હર્ષ વિલ ગો ટુ ધ લાઇબ્રેરી. વિલ ગો છે, વિલ કાઢ નાખો, ગો નું ભૂતકાળ વેન્ટ થઈ જશે. હર્ષ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી. જય સ્ટેન્ડ્સ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. સ્ટેન્ડ્સ છે તો સ્ટેન્ડ નું ભૂતકાળ સ્ટૂડ થઈ જશે. જય સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. આગળ છે વંદના ડાન્સીસ ગ્રેસફુલી. ડાન્સીસ છે, ડાન્સડ થઈ જશે. વંદના ડાન્સડ ગ્રેસફુલી. સ્વપ્નિલ રાઇટ્સ અ લેટર. રાઇટ્સ નું ભૂતકાળ રોટ થઈ જશે. સ્વપ્નિલ રોટ અ લેટર. ત્યારબાદ they will swim in the river. will swim છે, will કાઢ નાખો, swim નું ભૂતકાળ swam થઈ જશે. they swam in the river. ત્યારબાદ we will win the match. will win છે, will કાઢ નાખો, win નું ભૂતકાળ won થઈ જશે. we won the match. ઓકે, ચાલો આવી રીતે છે બધા જવાબ તૈયાર થઈ ગયા. આગળ વધીએ. રીરાઇટ ધ સેન્ટેન્સ ઇન ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. સાદા ભવિષ્યકાળમાં નિયમો લખવા. સાદા ભવિષ્યકાળના રૂપો વડે વાક્ય બનાવવાના છે. સાદા ભવિષ્યકાળમાં શું આવશે તો will પ્લસ V1. will અને ક્રિયાપદનું મૂળ રૂપ આ બે વસ્તુ હોવા જોઈએ. તો ચાલો કરીએ. હાલ. ગ્રાન્ડફાધર સ્લીપ્સ અર્લી. સ્લીપ્સ છે, will સ્લીપ કરી નાખવાનું. ગ્રાન્ડફાધર will sleep early. who helped you. helped. who will help you. સિમ્પલ. ત્યારબાદ ધ ટીચર gave us a book. gave છે, give નું V1 give થઈ જશે. આગળ will મૂકીશું. the teacher will give us books. હેતા meets her friend. meets છે, થઈ જશે will meet. હેતા will meet her friend. ચાલો. the children went for a picnic. went છે, go થઈ જશે. the children will go for a picnic. I read a newspaper. કરી નાખો will. I will read a newspaper. Jay like his painting. likes છે, Jay will like his painting. The dog chases the cat. The dog will chase the cat. Ready? ચાલો કમ્પ્લીટ. આગળ વધી આગળના પ્રશ્ન તરફ. સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ સેન્ટેન્સ. નીચે પ્રમાણે એક્ઝામ્પલ જે આપ્યા છે તેને સ્ટડી કરો અને એના આધારે બનાવો વાક્ય. કોષ્ટક પૂર્ણ કરવાનું છે. જો અહીંયા જનરલી, યસ્ટરડે અને ટુમોરો, આ ત્રણે ત્રણ કાળ. આ છે જનરલી એટલે કે વર્તમાન કાળ, યસ્ટરડે એટલે કે ભૂતકાળ અને ટુમોરો એટલે થાય છે ભવિષ્યકાળ. ત્રણે ત્રણ કાળના રૂપો આપણને આપ્યા છે, વાક્યો આપ્યા છે. જે આપણને ઘડતા હોય એ વાક્ય આપણે બનાવવાના છે. સૌથી પહેલા એક્ઝામ્પલમાં તો ત્રણે ત્રણ વાક્ય આપી દીધા છે. હી ગોઝ ટુ સ્કૂલ એનું ભૂતકાળ, હી વેન્ટ ટુ સ્કૂલ એનું ભવિષ્યકાળ, હી વિલ ગો ટુ સ્કૂલ. તો અહીંયા સોની કટ્સ વેજીટેબલ્સ. તો ભૂતકાળમાં કટ્સમાંથી એસ નીકળી જશે, સોની કટ વેજીટેબલ્સ. ભવિષ્યકાળમાં વિલ લાગી જશે, સોની વિલ કટ વેજીટેબલ્સ. પછી એનું વાક્યમાં ભૂતકાળ આપ્યું છે, સોનલ હેલ્પડ હર ફ્રેન્ડ્સ. તો ભૂતકાળમાંથી વર્તમાન કાળ કરવું હોય એટલે ઈડી કાઢીને એસ લગાડવું પડે. સોનલ હેલ્પ્સ હર ફ્રેન્ડ અને બીજામાં વિલ હેલ્પ આવશે. સોનલ હેલ્પ્સ હર ફ્રેન્ડ અને સોનલ વિલ હેલ્પ હર ફ્રેન્ડ્સ. ત્યારબાદ ત્રીજું, they will attend the PT lecture. will attend છે તો ભૂતકાળમાં attended થઈ જશે અને અહીંયા જે છે will નીકળી જશે. they attend the PT lecture. they attended the PT lecture. ત્યારબાદ અર્જુન ટેક્સ પાર્ટ ઇન ધ કોન્ટેસ્ટ. ટેક્સ પાર્ટ છે, ભૂતકાળ ટુક પાર્ટ થઈ જશે અને ભવિષ્યકાળમાં વિલ ટેક પાર્ટ આવશે. અર્જુન ટુક પાર્ટ ઇન અ કોન્ટેસ્ટ. અર્જુન વિલ ટેક પાર્ટ ઇન ધ કોન્ટેસ્ટ. પછી છે અલ્પા ક્લીનડ ધ રૂમ. વર્તમાન કાળ થઈ જશે અલ્પા ક્લીન્સ ધ રૂમ. ભવિષ્યકાળ અલ્પા વિલ ક્લીન ધ રૂમ. રૂપો વડે, ક્રિયાપદો વડે જે છે ખાલી જગ્યાઓ પૂરવાની છે.
ચાલો હવે પાંચમો પ્રશ્ન. રાઇટ 8 સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી 8 જેટલા વાક્યો તૈયાર કરવાના છે. ઇન, ઓન, નિયર, બિસાઇડ, બિટવીન, અંડર, બિહાઇન્ડ, ઇન ફ્રન્ટ ઓફ. એક એક્ઝામ્પલ તમારા માટે તૈયાર છે, લખીશું. There is a table in the room. The table is between the chair and the sofa. કે ભાઈ રૂમમાં ટેબલ છે અને જે ટેબલ છે તે ખુરશી અને સોફાની વચ્ચે છે. between એટલે વચ્ચે થાય. There is a lamp on the table. ટેબલ ઉપર એક લેમ્પ છે. There is a flower vase beside that lamp. લેમ્પની બાજુમાં ફ્લાવર વાસ છે. There is a ball under the table. ટેબલની નીચે દડો છે. There is a mat in front of the table. ટેબલની સામે મેટ એટલે કે ચટાઈ પાથરેલી છે. There is a chair near the table. ટેબલની નજીક એક ખુરશી છે. There is a cat behind the sofa. સોફાની પાછળ એક બિલાડી છે. ચાલો હવે આવી રીતે જે છે કંજક્શન્સ એટલે કે સંયોજકોની મદદથી વાક્યને જોડવાના છે. I was late. મારે મોડું થયું. I missed the bus. મેં બસ ચૂકી નાખી. So એટલે તેથી. તો ચાલો હવે આમાં આપણે બટ વડે જોડવાનું છે. લખીશું I want to buy books but I do not have money. મારે પુસ્તકો ખરીદવા છે પણ મારી પાસે પૈસા નથી. બટ હવે go home bring your books માં એન્ડ આવશે. તો go home and bring your books. ઘરે જાઓ અને તમારા પુસ્તકો લઈ આવો. ઘરે જાઓ અને પુસ્તકો લઈ આવો. The teacher is absent. We will play games. So આવશે. The teacher is absent કે શિક્ષક ગેરહાજર છે તેથી, so એટલે તેથી થાય, તેથી અમે ગેમ રમીશું. Do you want to blue dress? Do you want red dress? Or આવશે. Do you want the blue dress or the red dress? કે તારે blue dress જોઈએ છે કે લાલ dress જોઈએ છે? ચાલો આગળ છે. Father will go to ભાવનગર. Grandpa is not well because કારણ કે Father will go to ભાવનગર. પપ્પા ભાવનગર જશે કારણ કે દાદાજીને મજા નથી. Raj is a student. Kavita is a student. બહુવચન કરી નાખવાનું, એન્ડ કરી નાખવાનું. Raj and Kavita are students. Sanjana will not come for the party. She is busy because આવશે. સંજના પાર્ટીમાં નહીં આવે કારણ કે તે બિઝી છે. ત્યારબાદ Dev is playing the match. So we will all go to cheer him. દેવ મેચ રમવા જાય છે તેથી અમે બધા એને ચીયર કરશું. રેડી? ચાલો અહીં આપણે કંજક્શન વડે વાક્ય બનાવી નાખીએ બધાય. Join the sentence using the correct words from the brackets. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી જે છે યોગ્ય શબ્દ પસંદ કરો અને વાક્ય જોડો. ભૂપેન્દ્ર went to the science center. He bought tickets to visit. આવશે જવાબ એન્ડ. ભૂપેન્દ્ર જે છે સાયન્સ સેન્ટરમાં ગયો અને ટિકિટ્સ ખરીદી. હાલો. The teacher was present. The student were not. શિક્ષક હાજર હતા પણ વિદ્યાર્થી હાજર હતા નહીં. The teacher was present but the students were not. Falguni performed the best. She was honored with the prize. તો ભાઈ ફાલ્ગુનીએ સારું પરફોર્મન્સ કર્યું તેથી એને ઇનામ આપવામાં આવ્યું. We are going to visit the Gir. કે અમે ગીરની મુલાકાતે જઈએ છીએ. We are going to visit શિવરાજપુર બીચ. અમે શિવરાજપુર બીચ પર જઈએ છીએ. તો બેમાંથી એક જ જગ્યાએ છે ભાઈ. ઓર આવશે. We are going to visit the Gir or શિવરાજપુર બીચ. કારણ બેમાંથી એક જ જગ્યાએ જઈ શકો તમે. Hitesh was running. He was late for the school because Hitesh was running કારણ કે એને સ્કૂલ માટે મોડું થાય છે. Will you take milk? Will you take juice? Or આવશે. Will you take milk or juice? ચાંદની thanked Ajay. He helped her. તો ચાંદની અજયને થેન્ક યુ કહ્યું કારણ કે એણે એની મદદ કરી હતી. રેડી? ચાલો અહીંયા આપણા બધા શબ્દો જોઈએ. આગળ છે કમ્પોઝિશન. રીડ ધ ટાઈમ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ટાઈમ ટેબલના આધારે સવાલના જવાબ. અહીંયા અલગ અલગ વાર સોમ મંગળ બુધ ગુરુ શુક્ર 5 દિવસના અલગ અલગ જે છે આપણે ટાઈમ ટેબલ આપ્યા છે ધોરણ પ્રમાણે. ચલો સવાલ છે વિચ ઇઝ ધ ફર્સ્ટ પીરિયડ ઓન ધ મંડે. મંડે પહેલો પીરિયડ કયો છે? ધ ફર્સ્ટ પીરિયડ ઓફ મંડે ઇઝ ગુજરાતી. ગુજરાતી છે. ઓન ફ્રાઈડે. ફ્રાઈડે થર્ડ પીરિયડ ઇઝ ફ્રાઈડે. ત્રીજો લેક્ચર છે નો છે? ત્રીજો લેક્ચર જોવો તો ત્રીજો લેક્ચર છે ઇંગ્લિશનો. અહીં મેથ્સ પૂછ્યું છે. વાત કેવી આવશે? ખોટી, ફોલ્સ આવે. ત્યારબાદ when do the children play games. બાળકો ગેમ્સ ક્યારે રમે છે? the children play games in the fourth period Tuesday. બરોબર. આગળ when is the social science period on Wednesday. બુધવારે SS નો પીરિયડ ક્યારે આવે? social science is the first period on Wednesday. On which day is the computers taught in the first period.
કયા દિવસે કોમ્પ્યુટર શીખવાડે છે? પેલા લેક્ચરમાં કોમ્પ્યુટર ઇઝ taught in the first period in the Thursday ના દિવસે. રેડી? ચાલો આગળ વધીશું. કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ વર્ડ્સ ઓર ફ્રેઝીસ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કાઉન્સમાં આપેલા શબ્દોની મદદથી સંવાદ પૂર્ણ કરવાનો છે. ચલો અહીંયા આપણને કાઉન્સમાં ઘણા બધા શબ્દો આપી દીધા છે. હાલો, આકાશ કહે છે વોટ આર યુ ડુઈંગ નેહા? તો નેહા કહે છે આઈ એમ ડુઈંગ માય હોમવર્ક. હું મારું લેશન કરું છું. આકાશ પૂછે છે પછી વોટ ઇઝ અપૂર્વા ડુઈંગ? અપૂર્વા શું કરે છે? તો નેહા કહે છે ટીવી જોવે છે. અપૂર્વ ટીવી જોવે છે. આકાશ કહે છે વી આર ગોઈંગ ફોર અ મૂવી ટુડે. અમે મૂવી જોવા જઈએ છીએ. વિલ હી કમ વિથ અસ? કે શું એ અમારી સાથે આવશે? નેહા કહે છે આઈ ડોન્ટ નો. મને જ ખબર. પ્લીઝ ગો એન્ડ આસ્ક હિમ. જા એને પૂછ. આકાશ કહે છે ઓકે થેન્ક યુ. નેહા કહે છે યુ આર વેલકમ બાય. ચાલો આગળનો સંવાદ. શિલ્પા કહે છે વેર ડીડ યુ ગો યસ્ટરડે? ગઈકાલે ક્યાં ગઈ હતી? તો રશ્મિતા કહે છે આઈ વેન્ટ ટુ ફન ફેર વિથ માય ફ્રેન્ડ્સ. ડીડ યુ વોન્ટ ટુ કમ? કે તારે આવવું હતું? શિલ્પા કહે છે નો આઈ ડોન્ટ વોન્ટ ટુ કમ. મારે નહોતું આવવું. હાઉ મચ ડીડ યુ સ્પેન્ડ ઓન ટિકિટ્સ? ટિકિટ ઉપર કેટલો ખર્ચો થયો? રશ્મિતા કહે છે વી સ્પેન્ડ 50 ઓન એવરી ટિકિટ. ઇટ વોઝ ફન. બધી ટિકિટના 50 રૂપિયા હતા. મજા આવી. આર યુ ગોઈંગ ટુ જોઈન અસ નેક્સ્ટ સન્ડે? આવતા રવિવારે આવીશ? શિલ્પા કહે છે વેર આર યુ ગોઈંગ? ક્યાં જા છો? રશ્મિતા કહે છે વી આર ગોઈંગ ટુ વિઝિટ ધ ઝૂ. અમે પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે જશું. શિલ્પા કહે છે શ્યોર આઈ વિલ જોઈન. હુ આર કમિંગ વિથ અસ? આપણી સાથે કોણ કોણ આવે છે? રશ્મિતા કહે છે માય પેરેન્ટ્સ એન્ડ માય કઝિન. મજા આવશે. ચાલો રાઇટ અબાઉટ 8 to 10 સેન્ટેન્સ અબાઉટ માય હોબી. માય હોબી એટલે કે મારા શોખ. મારા શોખ ઉપર જે છે નિબંધ લખવાના છે. બરોબર? નિબંધ હવે જો એક બીજી મહત્વની ખાસ વાત. નિબંધ લેખન એટલે કે પેરેગ્રાફ રાઇટિંગ કે એસે રાઇટિંગ એ કોઈ લિમિટેડ વસ્તુ નથી. હા, એને તમે કોઈ લિમિટેશનમાં બાંધતા નહીં. જેટલા શબ્દો વધારે લખી શકાય એટલા વધારે શબ્દો લખવાનો પ્રયત્ન કરજો. જેટલું વધારે સારું પરફોર્મન્સ તમે કરી શકશો એટલા જ સારા ગુણ તમે આવનારી એક્ઝામમાં ને આવનારા ધોરણમાં પણ મેળવી શકશો. ચલો માય હોબી એટલે કે મારા શોખ. ચાલો માય નેમ ઇઝ મિનલ. મેં મારા વિદ્યાર્થીના શબ્દોમાં લખ્યું છે કે મારું નામ મિનલ છે. આઈ એમ અ સ્ટુડન્ટ. હું એક વિદ્યાર્થી છું. આઈ એમ ઇન સ્ટાન્ડર્ડ 6 ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આઈ લાઈક ટુ ડુ મેની થિંગ્સ ઇન માય ફ્રી ટાઈમ. મને મારા ફ્રી ટાઈમમાં ઘણું કરવું ગમે છે. આઈ લાઈક ટુ પ્લે ગેમ્સ. ગેમ્સ રમવી ગમે. ટીવી જોવી ગમે. રીડ બુક્સ. પુસ્તકો વાંચવા ગમે. એન્ડ લિસન ટુ સોંગ્સ. અને ગીતો સાંભળવા ગમે. બટ માય હોબી ઇઝ ડાન્સિંગ. પણ મારો શોખ છે ડાન્સિંગ. આઈ સ્ટાર્ટેડ ટુ એન્જોય ડાન્સિંગ વેન આઈ વોઝ 7 years old. જ્યારે 7 વર્ષની હતી ત્યારે મેં ડાન્સિંગ શરૂ કર્યું હતું. સો માય પેરેન્ટ્સ ડિસાઇડેડ ટુ સેન્ડ મી ફોર ભરતનાટ્યમ ક્લાસ. એટલે મારા માતા પિતાએ મને ભરતનાટ્યમ ક્લાસમાં મોકલી. આઈ પ્રેક્ટિસ ભરતનાટ્યમ ફોર 1 hour એવરી ડે. દરરોજ 1 કલાક પ્રેક્ટિસ કરું છું. ડાન્સિંગ હેઝ મેડ મી અન્ડરસ્ટેન્ડ મ્યુઝિક એન્ડ રિધમ. ડાન્સિંગના કારણે મને સંગીત અને જે રિધમ જે સમજાય છે. 2 ડાન્સિંગ મેક્સ મી વેરી હેપી. ડાન્સિંગથી મને બહુ ખુશી થાય છે. ઇટ રિફ્રેશિસ માય માઇન્ડ. મારા મગજને તાજગી આપે છે. ઇટ ઓલ્સો ગિવ્સ મી ગુડ એક્સરસાઇઝ. મને સારામાં સારી કસરત પણ પૂરી પાડે છે. ડાન્સિંગ હેઝ મેડ મી ગ્રેસફુલ બટ સ્ટ્રોંગ. ડાન્સિંગે મને જે છે સુંદર અને એક સ્ટ્રોંગ બનાવી છે. આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ માટે. જી હા, ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ માટે નીચેની પીડીએફ અને નીચેની પીપીટી તૈયાર છે. સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામર સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર. આ બધી વસ્તુ તમારા માટે તૈયાર છે જે તમે અમારી પાસેથી મંગાવી શકશો. આ પીપીટી કે પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે વિડીયોમાં આપી છે. વોટ્સએપ પરથી જોઈએ છે તો પણ મળી જશે. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને એમાંથી તમે પીપીટી કે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. ઓકે, અથવા આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ. એમાંથી પણ તમે પીડીએફ કે પીપીટી ડાઉનલોડ કરી શકશો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે. ચલો હવે છે લેટ્સ રિવાઇઝ. ચલો ઝડપથી રિવિઝન કરી લઈએ. What would you like to become? Write about your future plan in about 8 to 10 sentences. મોટા થઈને તમારે શું બનવું છે એ તમારા ભવિષ્યની યોજના તમારે 8 થી 10 વાક્યમાં લખવાની છે. સવાલ છે તમારે તે શા માટે બનવું છે? Why do you want to become it? શા માટે બનવું છે? What will you do then? પછી તમે શું કરશો બની ગયા પછી? How will you be useful to your family or your village?
કે તમે તમારા ગામને કે તમારા શહેર માટે ઉપયોગી કઈ રીતે બનશો. હાઉ વિલ યુ ટેક કેર ઓફ યોર ફેમિલી, તમે તમારા પરિવારની કાળજી કઈ રીતે લેશો. અને વિલ યુ કમ બેક ટુ વિઝિટ યોર ઓલ્ડ સ્કૂલ એન્ડ ફ્રેન્ડ્સ, કે શું તમે તમારી જૂની શાળા કે તમારા મિત્રોને મળવા માટે પાછા આવશો. સવાલ છે પહેલા તો શું બનવું છે, અને બન્યા પછી શું આ વસ્તુ થશે, એ તમારે સવાલના જવાબ આપવાના છે. સૌથી પહેલા આઈ વુડ લાઈક ટુ બીકમ અ ફાર્મર, મારે ખેડૂત બનવું છે. વેન આઈ ફિનિશ સ્કૂલિંગ, જ્યારે સ્કૂલિંગ પૂરું થાય, આઈ વિલ જોઈન એન એગ્રીકલ્ચર કોલેજ એન્ડ ગેટ ઓલ ધ નેસેસરી નોલેજ એન્ડ સ્કિલ્સ, કે હું પહેલા તો ખેતી જે ભણતર આવે એગ્રીકલ્ચર કોલેજ કૃષિ યુનિવર્સિટીમાં જોડાઈ જઈશ, અને જે જરૂરી નોલેજ અને જે જરૂરી આવડત મેળવી પડે એમ હશે એ મેળવીશ. આઈ વિલ હેલ્પ ધ ફાર્મર્સ ટુ યુઝ ધ મોડર્ન મેથડ્સ ઓફ ફાર્મિંગ, હું ખેડૂતોને સમજાવીશ કે તેઓ આધુનિક પદ્ધતિ વાપરે ખેતી માટે. ટુ ગેટ બેટર ક્વોન્ટિટી એન્ડ ક્વોલિટી ઓફ ક્રોપ્સ, કે જેનાથી સારા માત્રામાં અને સારી ગુણવત્તાવાળો પાક મળે. આઈ વિલ હેલ્પ ધેમ ટુ ગેટ બેટર પ્રાઇસ ફોર ધેર ક્રોપ્સ, તેમના પાકને સારી કિંમત મળે એના માટે પણ હું પ્રયત્ન કરીશ. આઈ વિલ નોટ ઓનલી હેલ્પ ધ ફાર્મર્સ ઓફ માય વિલેજ, હું ખાલી મારા ગામના ખેડૂતોને મદદ નહીં કરું, બટ ઓલ ધ ફાર્મર્સ ઇન ધ ગુજરાતના દરેક ખેડૂતોને મદદ કરીશ. આઈ વિલ ગો બેક ટુ માય વિલેજ એન્ડ લીવ વિથ માય પેરેન્ટ્સ, હું ગામડે પાછો જઈશ અને મારા માતા પિતા સાથે રહીશ. આઈ એમ શ્યોર માય સ્કૂલ, માય ટીચર્સ એન્ડ માય ફ્રેન્ડ્સ વિલ બી પ્રાઉડ ઓફ મી, મને ખાતરી છે કે મારી શાળા, મારા શિક્ષકો, મારા મિત્રોને મારા ઉપર ગર્વ થશે. ચાલો 10 સેન્ટેન્સ લખવાના છે, બરોબર. હવે જે શબ્દો આપ્યા છે એનો ઉપયોગ કરવાનો છે. ચાલો તે કરીએ. ધ વિન્ડો ઇઝ બિહાઇન્ડ ધ સોફા, ધેર ઇઝ અ કેટ ઓન ધ સોફા, સોફા ઉપર બિલાડી છે. ધેર આર 2 dogs અંડર ધ ટેબલ, ટેબલ નીચે 2 કૂતરાઓ છે. લખીશું આગળ. ધેર ઇઝ અ બેગ એન્ડ અ બેડમિન્ટન રેકેટ નેક્સ્ટ ટુ ધ ટીવી, એક થેલો અને બેડમિન્ટન રેકેટ ટીવીની બાજુમાં છે, નેક્સ્ટ ટુ. ધ વિન્ડો ઇઝ બિહાઇન્ડ ધ સોફા, વિન્ડો જે છે બારી જે છે સોફાની પાછળ છે. ધેર ઇઝ અ ટ્રોફી બિટવીન ધ બુક્સ, પુસ્તકોની વચ્ચે ટ્રોફી છે. ધેર આર 2 fish ઇન ધ ફિશ બાઉલ, ફિશ બાઉલમાં 2 માછલીઓ છે. ધેર ઇઝ અ ગિટાર બિસાઇડ ધ લેમ્પ, લેમ્પની બાજુમાં ગિટાર છે. ધેર ઇઝ અ શેલ્ફ નિયર ધ વિન્ડો, બારીની નજીક એક શેલ્ફ એટલે કે માળિયું છે. ધેર ઇઝ અ પિક્ચર ઓન ધ વોલ, દિવાલ ઉપર એક ફોટો છે, ચિત્ર છે. ધેર આર ટોયસ ઇન ધ બોક્સ, બોક્સમાં એટલે ખોખામાં રમકડાઓ છે. બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે પૂર્ણ કરી છે ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 6 યુનિટ નંબર 10. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે સપ્લિમેન્ટરી રીડિંગના ટોપિક્સનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.